નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ભાવનગરના જેસર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મોરચુપણા, બોદાના, નેસ, સાતણા નેસ, જડકલા, કંદમગીરી, ભંડારિયા, વડાળ, અયાવેજ સહિતના ગામડામાં વરસાદ વરસ્યો છે। જેસરના ગ્રામ્ય પંથકમાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી નાળાઓ પણ છલકાયા છે। જો કે ધોધમાર વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત મેળવી છે। અમદાવાદ હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે। દાહોદ, મહીસાગર, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે। પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે। જ્યારે કેન્દ્ર સરકાર જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી। પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં। સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી નહીં શકો। તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં। જો કે લાંબા સમયથી પાન અને આધાર લિંક નથી તો ગભરાશો નહીં। રાશન કાર્ડ ધારકો કરી લે આ કામ। છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને ઈ-કેવાયસી દ્વારા ગ્રાહકોના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગ માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે, કારણ કે તેના દ્વારા તેમને દર મહિને મફત રાશન મળે છે। પરંતુ તમને જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કરી દીધું છે કે જે લોકોએ હજુ સુધી પોતાના રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમનું રાશન હવે બંધ કરી દેવામાં આવશે। એટલે કે તેવા તમામ લોકોને હવે મફતમાં રેશન આપવામાં આવશે નહીં। જેથી જે પણ મિત્રોને રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે આ કાર્ય કરી શકે છે। ગુજરાત સરકાર ખેડૂતોને સહાય કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે, જેમાં તાડપત્રી સહાય યોજના પણ એક છે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તગડપત્રી અને અન્ય જરૂરી સાધનો ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। રાજ્યમાં નાના, સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી તે અત્યંત જરૂરી છે। ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે, જેમાં પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે। તેમજ પાકના ઢગલા તૈયાર હોય તેમને ઢાંકવા માટે પણ તાડપત્રને જરૂર પડતી હોય, જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે। આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે।